અમેરિકામાં હાલમાં લોકો ઇમિગ્રેશન નીતિનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા શહેરોમાં એકસાથે હિંસક વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે તો રસ્તાઓ પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણો જોવા મળી રહી છે. વિરોધ પ્રદર્શનો એટલા હિંસક બની રહ્યા છે કે લોકો હવે વાહનોને આગ ચાપી રહ્યા છે. તો આ જ કારણે છે કે કેલિફોર્નિયામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થવા પામી હતી. તો વધતા વિરોધને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે તોફાનીઓ સાથે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તો મળતી માહિતી મુજબ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનોને નિયંત્રિત કરવા માટે 200 કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે ગવર્નર સરકારના આ પગલા સામે વાંધો ઉઠાવ્યો છે. લોસ એન્જલસમાં ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓએ શુક્રવારે ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 44 લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ આ કાર્યવાહીનો વિરોધ કરવા માટે ભેગા થયેલા લોકોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા ત્યારે ફેડરલ ડિટેન્શન સેન્ટરની બહાર અથડામણ થવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.